સુરતમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ દક્ષિણ ગુજરાતના કાર્યકર્તા સંમેલનમાં આવી રહ્યા છે, જે અંગે સુરત આપ દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી। આવતીકાલે 9 માર્ચે સોમવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દક્ષિણ ગુજરાત ક્ષેત્રીય કાર્યકર્તા સંમેલનમાં વિશેષ ઉપસ્થિત રહેવા અને કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવા સુરત આવી રહ્યા હોય, જે અંગે આ પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ ધડુક, સુરત પ્રમુખ ધર્મેશભાઈ ભંડેરી અને સુરત મનપા નેતા વિપક્ષ પાયલ સાકરિયા દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તેમજ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી આવતીકાલે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે અને સુરતની અંદર ગોથાણની બાજુમાં તિરંગા એરિયાના ગ્રાઉન્ડ જે આપણે ઉમરા વિસ્તારની અંદર આવેલ છે ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને દક્ષિણ ગુજરાતના બૂથ ક્ષેત્રીય કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી અને તમામ કાર્યકર્તાઓને અને જનતાને સંબોધન કરવાના છે। આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત થવા માટે તમામ જાહેર જનતાઓને અમે આમંત્રણ આપીએ છીએ અને સાથે સાથે 11 તારીખથી આમ આદમી પાર્ટીની આગામી સ્થાનિક ચૂંટણીને લઈ અને ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયાનો પણ સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થવાનો છે। એ બાબતની માહિતી આપવા માટે આજની પ્રેસ વાર્તાનું આયોજન કરેલું છે। સેન્સ પ્રક્રિયા ક્યાંથી લેવામાં આવશે? સુરતથી? અમારે આમ આદમી પાર્ટી દ્વારા 2 પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જે પ્રદેશ લેવલથી એક ચૂંટણી સમિતિની જે રચના કરવામાં આવી છે અને સ્થાનિક લેવલે જે આગેવાનોની જે સમિતિ બનાવવામાં આવી છે એ તમામ લોકસભાએ જઈ અને તમામ જિલ્લાઓ અને તાલુકા લેવલે તમામ ઉમેદવારો જે છે એની સમીક્ષા કરવાના છે, સેન્સ લેવાના છે અને એનો રિપોર્ટ એ પ્રદેશ ચૂંટણી સમિતિ છે એમને મોકલવાના છે।